મહેસાણાથી અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેરાલુ પાલિકાની ચૂંટણીમાં હાલ તો 22% જેટલું મતદાન નોંધાયું છે। ખેરાલુ પાલિકાની 6 વોર્ડની કુલ 24 બેઠક કે જ્યાં અત્યારે મતદાન ચાલી રહ્યું છે। ખેરાલુ પાલિકાની આ 24 બેઠકો પર 59 ઉમેદવાર મેદાને છે। 21 મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। મતદાન કેન્દ્રોની બહાર મતદારોની કતારો પણ જોવા મળી રહી છે। મહેસાણા જિલ્લાના ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ છે। આપને હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું। ખેરાલુ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના આ દ્રશ્યો છે, જ્યાં મતદાન મથક પર વહેલી સવારથી મતદારોની ભીડ જોવા મળી છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। વહેલી સવારથી મતદારો ક્યાંક ને ક્યાંક મત આપવા માટે પહોંચ્યા છે। વોર્ડ નંબર 3ના અલગ અલગ બૂથો ઉપર આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે મતદારો અહીંયા આવ્યા છે। આ તરફના હું દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે મોટી સંખ્યાની અંદર પોલીસ કાફલો પણ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો છે। જે રીતે હાલમાં આ પોલીસ બંદોબસ્તમાં અહીંયા લાગી છે ને તમામ જે મતદારો છે તે શાંતિપૂર્ણ મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। જે પણ મતદારો અહીંયા મત આપવા માટે આવ્યા છે તેમની લાઈનો કરીને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ છે। કુલ 21 બૂથો બનાવવામાં આવ્યા છે ખેરાલુ નગરપાલિકાની ચૂંટણી માટે ને 21 બૂથ માટે તમામ બૂથો ઉપર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે। હારું નાગોરી એબીપી મહેસાણા।